ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને જાણીતા સમાજસેવક નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે આજે રાજ્યભરમાં અને ગુજરાત બહાર પણ 75 જેટલા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે સરદાર પટેલ ભવનમાં યોજાયેલા કેમ્પમાં નરેશ પટેલે સ્વયં ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ તકે તેમણે રક્તદાનને માનવતાની સર્વોત્તમ સેવા ગણાવી હતી અને તમામ સમાજના લોકોને હળીમળીને રહેવાનો સંકલ્પ કરવા આહ્વાન કર્યું હતું. વર્તમાન સમયમાં દીકરીઓ સાથે જોડાયેલા વિષયો પર ચિંતા વ્યક્ત કરતા તેમણે દીકરીઓને વિચારીને અને માવતરની સલાહ લઈને આગળ વધવા અપીલ કરી હતી. સાથે જ સામાજિક કમિટી બનાવી આવા ગંભીર પ્રશ્નોનું નિરાકરણ લાવવા પર તેમણે ભાર મૂક્યો હતો. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે દીકરીઓની પ્રગતિને આવકારી પણ સામાજિક મર્યાદા અને સજાગતા જાળવવા પર ખાસ ભાર મૂક્યો હતો. જી, મારા જન્મદિવસ નિમિત્તે વર્ષોથી ચાલતી પરંપરાનો આજે એક પહેલેનો દિવસ છે. ગુજરાત બહાર 75 બ્લડ આયોજન થયા છે. સાથે સાથે વૃક્ષારોપણ અને ડિસેબલ બાળકો અને મેન્ટલ રિટાયર્ડ બાળકો માટેની સ્પેશિયલ કેમ્પ થયા છે. આ બદલ જે ભાઈઓ બહેનોએ આમાં આ જહેમત ઉઠાવી છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ જે પણ રક્તદાન કરશે એ સૌ લોકોનો હું ઋણી રહીશ. એક જ સંકલ્પ આજના દિવસે આવે કે દરેક સમાજના લોકો હળીમળીને રહે, આનંદથી રહે અને શાંતિ રાખી અને એકમેકતા બની અને એકબીજાના કામ કરે એવી માગપૂર્વક કરતા. એ સમસ્યા છે આનું નિવારણ દરેક સમાજના આગેવાનોએ ભેગા થઈ અને એક કમિટી રચવી જોઈએ અને એમાં ખોડલધામને જ્યાં પણ ભાગરૂપ કરવું પડશે ત્યાં અમે પહેલ કરશું. અને આ મોટો વિષય છે. આ વિષયને ગમે એટલા પ્રભાવ બિલકુલથી પૂરેલે તો વર્ષોથી અમે સલાહ આપી જ છું. પ્રેમ કરવો એ કોઈ પાપ નથી, પણ પ્રેમ કોની સાથે થાય છે, આવતરની આપણને પરમિશન મળે છે કે નહીં, આ બહુ મહત્વપૂર્ણ છે. સમય પડતા જેમ સમય પડતો જાય છે એમ આ બધા પ્રશ્નો આવા. સોશિયલ મીડિયાનો જમાનો છે. દીકરીઓ કાચી ઉંમરની હોય તમે રીતે એટ્રેક્ટિવ અને આમાં ક્યાંક બીજી જગ્યાએ પસાર. તો દીકરીઓને પણ મારી આ તકે આજના દિવસે ખાસ વિનંતી છે અને લાગણી છે કે આમાં બહુ ચકાસી અને ક્યાંય એટ્રેક્ટ થવાની જરૂર નથી. પ્રભુ પર ભરોસો રાખો, ભગવાન ઉપર ભરોસો આપો. જે આપણને મળવાનો છે અહીંથી કોઈ સિંગલ નથી અને કોઈ જાતનું એટ્રેક્શન ન થાય અને દીકરીઓ વ્યવસ્થિત રીતે અવતરનું માની અને આગળ વધે એવી આ તકે વિનંતી. બહુ દુઃખની વાત છે જેની ઘરે દીકરી હોય ને ખબર હોય કે આ પરિસ્થિતિ જેની ઘરે પેદા થાય કે શું થઈ શકે. એટલે દીકરીઓને ફરીથી મા બાપ તો ઈચ્છતા જ હોય કે એની દીકરી બહુ સારા ઘરે જાય, સારી જગ્યાએ દસ્તાપિત થાય. પણ જ્યારે આવા પ્રશ્નો કે દૂધની વાત દીકરીઓને ફરીથી અપીલ અને વિનંતી કરું છું કે એટ્રેક્શનમાં ન આવી અને સાચા પગ. સમાજ અને સોશિયલ મીડિયા ખૂબ મોટા થઈ ગયા છે. દરેક સમાજના આગેવાનો ઘણી બધી વાતો આપણે એક સમાજને લઈને આજે વાત ન કરીએ, પણ આ એક જે આપણે પ્રશ્ન કર્યો એ દરેક સમાજનો પ્રશ્ન. અને આ ફરીથી હું કહીશ કે દીકરીઓને પૂરેપૂરો અધિકાર છે બધું કરવાનો. સુંદર પણ બની શકે છે અને કોઈ પણ ક્ષેત્રે આગળ વધી શકે, પણ એને કેટલો એને હદમાં રહેવું એ એના માટે. હું એવું માનીશ કે આ ભારત વર્ષની અંદર સૌથી મોટા ગાયિકા કોણ હોય તો એ લતા મંગેશકર. એ પણ એક દીકરી જ હતા એક જમાનામાં. લતા મંગેશકરને પ્રેરણા આપી અને દીકરીઓ આગળ.